प्रमुख सामू तिलक છે અરે એ શબ્દ સામુ તિલક છે રાજુભાઈ હા પ્રમુખ સામુ તિલક છે હવે વારા ફરતે બધા દર્શન કરવા પ્રમુખ સામુ તિલક છે જેમ તેમ નથી બોલજો હાલો ભાઈ રાજુ કેમ ગયો છો પ્રસાદી આ હું દઉં છું હાલો પ્રસાદી લેવી છે ને પછી ના હારો દઈ દીધી હોત તો લઈ દેવો આપણે તું અલાન ચાલુ હાલો એક પછી બધા હાલો પેલા એક પછી એક અહીંયા આવો હાલો બધા એક પછી એક લાઈનમાં આવી જાવ હાલા લાકડા વાળો પોપટ આવી ગયા હા કઈ ને બોલ કર કરું છે ayo sal સુરત થી પ્રવીણભાઈ ચૌહાણ પધારેલ છે આપણા મહેમાન થયા છે અને આપણે સમસ્ત દરજી જ્ઞાતિ આવકારે છે બાલાબેન ને ફોન કરો મારી હાલો હું ઉભા થાવ હું હાલો આપણે ઉભા નહીં થાવ કોણ તમે ઉભા થાય હાલો અરે હાલો આપણે ઉભા થાવ આ કેવાનું થોડું હોય મારા કરીએ કીધું એટલે ફેર ઊભું થઈ જવાનું ફટાફટ હા લાઈવ
આવી ગયો બરોબર રેડી ઘરમાં કાંઈ ફેરફાર નથી ઈ તો થાય હા આવી ગયો હા હા પછી કાલે વાટે બીજાની રહી ગયા છે હવે કોઈ જવાબ નહીં માં પૂરું ના હા ભાઈ એ બોલ બોલ ભાઈ ના ના જમવા બોલ કે જમવા હાલો या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बोलो श्री नामदेव जी महाराज की जय, सायनाथ की जय, दान महाराज की जय। सरस આપણે ચૈત્ર સુદ 11 એ આપણા સમસ્ત દરજી જ્ઞાતિના નામદેવજી મહારાજની જન્મ જયંતિ આપણે ગૌરવ લીધા જેવું છે કે આખા ભારતમાં જો ઉજવતા હોય તો માત્ર ને માત્ર એક ચલાળા સમસ્ત દરજી જ્ઞાતિ ઉજવે છે, એના માટે જોરદાર તાળી થઈ જાય કે આપને આવો વિચાર આવ્યો અને બધા સહમત થયા એ સારું કહેવાય। દર વર્ષે આપણે ઉજવીએ છીએ અને બધાય ભાઈઓનો પૂરેપૂરો સહકાર રહે છે અને તન મન ધનથી બધાય આપણે આ કાર્યક્રમ ઉજવીએ છીએ। બીજા નંબરમાં કે આ વખતે મીટિંગ મળી હતી તેમાં જ્ઞાતિના પ્રમુખ અને ઉપપ્રમુખ મંત્રી ખજાનચીની વરણી કરવામાં આવી છે, બરાબર। તો પહેલા તો આપણે એને આવકારીએ કે ઉત્સાહિત જગાડીએ કે જે કાર્ય કરે, અને બાલાભાઈએ પ્રમુખ સ્થાન લીધું છે વયોવૃદ્ધ, કે એને તમે ગમે એમ કહો એ બધા આયા હાથ કરે। હા કોઈ દી ઉગ્ર થાય નહીં, કોઈ દી ઉગ્ર થાય નહીં, સ્થિર પ્રજ્ઞ છે, બરાબર। તો આપણા
પહેલા આપણે સન્માન સમારંભ કરી નાખીએ પછી બધું આગળ, બરાબર? તો આપણા જ્ઞાતિના નવા પ્રમુખ બીટી જેઠવા એનો